જે લોકો ગયા છે એમને જવા દો. શું તમારા પણ અત્યારે સમય એવો છે કે તમારો જે પ્રિય સાથી, તમારો જે બેસ્ટ ફ્રેન્ડ, કે જે તમારો સૌથી વધારે નજીકનો વ્યક્તિ હતો એ જ આજે તમને છોડીને નીકળી ગયો છે, છોડીને જતો રહ્યો છે, મૂવ ઓન કરી લીધું છે? તો દોસ્ત, હતાશ નિરાશ ના થાવ. આ સનાતન સત્ય છે કે કોઈ પણ વ્યક્તિ પૂરી જિંદગી સાથે રહેવાનું નથી. ઇવન કે તમારા બ્લડ રિલેશન વાળું પણ વ્યક્તિ તમારી પૂરી જિંદગી સાથે રહેવાનું નથી. તો આ વાતને સત્ય માનીને તમારા દિમાગમાં, તમારા દિલમાં ફિટ કરી લો અને દોસ્ત, રીસ્ટાર્ટ કરો તમારા જીવનની અંદર, ફરીવાર સ્ટાર્ટઅપ કરો, રાઈટ? અને જે તમને તમારી લાઈફમાંથી નીકળી ગયું છે એ વ્યક્તિ તમને તમારા જીવનની અંદર કંઈક શીખવા માટે આવ્યું છે, કંઈક લેસન આપીને ગયું છે. અને હવે સમય છે તમારા જીવનની અંદર ફરીવાર બાઉન્સ બેક કરવાનો, તમારા જીવનમાં આગળ મૂવ ઓન કરવાનો. કેમ કે જિંદગી એક વ્યક્તિના કારણે અહીંયા અટકી નથી રહેતી, રાઈટ? જિંદગીમાં ઘણા બધા એ વ્યક્તિ કરતા બી સારા તમને મળશે. યા પછી જે વ્યક્તિ તમને ગયું છે, બની શકે ભગવાન એ લોકો જ આપણાથી દૂર કરે છે જે આપણા લાયક નથી હોતા. આપણા લાયક જે હોય છે એ ભગવાન ઓટોમેટિક આપણી સાથે જ રાખે છે. તો ભગવાનની મરજી સમજીને જે થાય છે એ સારા માટે થાય છે. આ લાઈન દિમાગમાં, દિલમાં ફિટ કરીને બાઉન્સ બેક કરો, રીસ્ટાર્ટ કરો તમારા લાઈફની અંદર અને મૂવ ઓન કરો. ડેફિનેટલી દોસ્ત, એક સમય એવો હશે કે એ જ વ્યક્તિ તમારી લાઈફની અંદર તમને ફરીવાર લોકો કનેક્ટ થવાની વાત કરશે. એને બી અફસોસ થશે, કાશ હું એ વ્યક્તિ જોડે હોત. તો દોસ્ત, સમય છે બાઉન્સ બેક કરવાનો, મૂવ ઓન કરવાનો. જીવન હજી સંક્ષિપ્ત નથી, જીવન બહુ જ મોટું છે, રાઈટ? તો ખુશ રહો અને જીવનમાં આગળ વધો, તમારા લાઈફની અંદર ગ્રોથ કરો. કીપ શાઇનિંગ.